મનીષા, હું જાઉં છું ઓફિસે. ભાવિન, તમારી સેલેરી આવી ગઈ? આજ સાંજે આવી જશે. મેં 3-4 ડ્રેસનો ઓર્ડર કર્યો છે ને, તો કાલે આવી જવાના છે. તો મારે પેમેન્ટ કરવાનું છે, તો કાલે ક્યારે આવશે? અરે કીધું તો ખરી કે આજે સાંજે આવી જશે એમ. હા, વાંધો નહીં. અને રાત્રે મારે મોડું થશે હો. હા હા, વાંધો નહીં. અને સેલેરી લેતા આવજો. એક કામ કરું, 3-4 ડ્રેસ હજી લઈ લઉં. કેટલા મસ્ત મસ્ત છે. આ લઈ લઉં. મનીષા, હું આવી ગયો. આવી ગયા તમે? અને સેલેરી આવી ગઈ? અરે સેલરી તો આજે નથી મળી, 2-3 દિવસ પછી મળશે એમ કીધું છે. અરે પણ મેં તમને કીધું હતું ને કે સેલેરી આજે લેતા આવજો. હવે મારે કાલે પાર્સલ આવવાના છે, શું કરવાનું? હા પણ લેવા જરૂરી જ છે. આપણે કેન્સલ કરી દેજે ને, કેન્સલ થાય જ છે. પછી મંગાવી લેજે સેલરી આવે ત્યારે. હવે એક કામ કર, મને ભૂખ લાગી છે, ફટાફટ જમવાનું આપી દે. કાંઈ જમવાનું નથી ને, જ્યાં સુધી સેલેરી નહીં આપું ને ત્યાં સુધી જમવાનું નહીં મળે. મારી બધી ફ્રેન્ડે શોપિંગ કરી લીધી, હું જ બાકી રહી ગઈ. તમારી સેલેરી આવી ગઈ તો મને ખોટું શું કામ ને કીધું? જેવું તમારા માટે જમવાનું કાઢું. જમવાનું કાઢવાની કાંઈ જરૂર નથી, મને હવે ભૂખ નથી. કેમ, શું થયું? ભૂખ કેમ નથી? તારી વાતોથી તે મારું પેટ ભરાઈ ગયું છે. અને મને ખબર નહોતી કે મારી ઘરમાં આટલી જ તે વેલ્યુ છે, કે હું પૈસા આપીશ ને ત્યારે જ મને જમવાનું મળશે. અને મને એક વાત કે આપણો જે સંબંધ છે એ ખાલી પૈસા ઉપર જ ટકેલો છે. મને જ્યાં સુધી ખબર છે ને ત્યાં સુધી મેં બધી તારી ઈચ્છાઓ પૂરી કરી છે. તારે જે વસ્તુ જોતી હતી ને એ બધી સમયસર મેં તને ખરીદીને આપી છે. પણ આજે મેં ખાલી 1 સેકન્ડ માટે તને એમ કીધું કે સેલેરી નથી આવી, ત્યાં તો તે તારો અસલી રંગ દેખાડી દીધો. અને મને આજે ખબર પડી કે ઘરમાં પુરુષની કિંમત એટલી જ હોય છે કે જ્યાં સુધી એ પૈસા કમાઈને લાવે. અને કદાચ જ્યારે એ પૈસા લાવવાનું બંધ કરી દે ને તો એની સાથે એવું જ થશે કે જે આજે તે મારી સાથે કર્યું છે. અને તારી વાતનું મને એટલું દુઃખ લાગ્યું છે ને કે મેં નક્કી કરી લીધું છે કે આ ઘરમાં હું ત્યારે જ પગ મૂકીશ કે જ્યારે મહિનાના અંતે મારા હાથમાં સેલેરી હોય. કેમ કે તને તો ખાલી પૈસા જ જોવે છે. અને કોઈએ સાચું જ કીધું છે કે પુરુષને ખાલી એક જ નજરથી જોવામાં આવે છે, એની સેલેરીથી, કે એની સેલેરી કેટલી છે, એ કેટલું કમાય છે, ત્યારે જ એની વેલ્યુ કેટલી કરવી ને એના ઉપરથી નક્કી થાય છે. અને કદાચ લગ્ન ન થયા હોય ને ત્યારે એની માટે લગ્નનું નક્કી કરતા હોય ને તો એને ત્યાં એવી જ રીતનું બધું વર્તન કરે સામેવાળા, દીકરીવાળા, કે આ કેટલું કમાય છે ને એના ઉપરથી નક્કી કરે કે આની સાથે કેવી રીતે વાત કરવી. અને તે મારી સાથે એવું જ કર્યું છે. અને મારા માટે તો હવે તારી માટેનો જે પ્રેમ હતો ને એ હવે કદાચ નથી જ રહ્યો. ખાલી તારે શું છે કે પૈસા 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 એમ ગમે ત્યારે તો કે મારે કપડાં લેવાના પૈસા આપો, મારે આ ખટકું ખાલી થઈ ગયું છે એના પૈસા આપો, ઓલી વસ્તુ મારે લેવી છે એના પૈસા આપો, બસ પૈસા જ. કાંઈ નહીં, જવા દો એ બધી વાતને. મેં તને આ મહિનાની સેલેરી આપી દીધી છે. તારે જે ખરીદવું એ ખરીદ છે, તારે જે કરવું હોય એ કરશે. હવે તને હું આવતા મહિને મળીશ જ્યારે મારી હાથમાં પગાર હોય ત્યારે.